સાયલા ચોટીલા હાઈવે પર ડોડિયા ગામ પાસેનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી અકસ્માતો વધ્યા છે। હાઈવે ઓથોરિટીએ યોગ્ય ડાયવર્ઝન કે રિફ્લેક્ટર બોર્ડ લગાવવાના બદલે માત્ર માટીના ઢગલા કરી રસ્તો બંધ કરી દીધો છે। ચેતવણીના અભાવે રાત્રિના સમયે વાહન ચાલકો છેતરાય છે, જેના કારણે તાજેતરમાં જ 3 કારની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। સ્થાનિકો પૂછી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ? સમયથી પુલનું કામ ગોકળ ગાયે ચાલુ છે। એના કારણે હાલમાં અહીંયા જે ડાયવર્ઝન આપવાનું હોય એનું જે ડિસ્ટન્સ હોવું જોઈએ, એની જગ્યાએ જેવો રોડ ચાલુ થાય, પુલ ચાલુ થાય, અહીંયા બરોબર એમને બોર્ડ મૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને રાતે દેખાય નહીં અને દેખાણું નહીં। એટલા માટે આજે ટ્રિપલ અકસ્માત થયો। એક સાથે 5 વ્હીકલને આજે નુકસાન થયું છે। હવે આમાં મોટી જાનહાનિ થાય તો એનો જવાબ